સેવા સમાજ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। બરોડા અમૂલ ડેરી વિસ્તારના નાના વેપારીઓ પર તંત્રની કડક કાર્યવાહી। વડોદરા શહેરના બરોડા અમૂલ ડેરી સામે તથા આસપાસના વિસ્તારમાં રોજિંદા રોજગાર ચલાવતા લારી ગલ્લાવાળા વેપારીઓ પર તંત્રનો દબાણ વધ્યો છે। વેપારીઓનો આક્ષેપ છે કે નિયમિતપણે તંત્રને રૂપિયા ચૂકવવા છતાં લારીઓ ઉખેડાઈ રહી છે। લારીના તાળાઓ તોડી પાડવામાં આવી રહ્યા છે। સામાન જપ્ત કરી લઈ જવામાં આવે છે। સ્થાનિક વેપારીઓ કહે છે, અમે રોજગાર માટે લારી લગાવીએ છીએ, નિયમ મુજબ પૈસા આપીએ છીએ, છતાં કોઈ નોટિસ આપ્યા વિના તંત્ર આવી કાર્યવાહી કરે છે। આ અમારી ગુજરાન પર ઘા છે। આ કામગીરીથી અન્યાયનો શિકાર બનતા નાના વેપારીઓમાં ભારે રોષ છે। તેઓએ તંત્ર પાસે વૈકલ્પિક સ્થળ અને ન્યાયપૂર્ણ કાર્યવાહીની માંગ કરી છે। વેપારીઓ ટૂંક સમયમાં મ્યુનિસિપલ કમિશનર સમક્ષ રજૂઆત કરશે। સ્થાનિક મુદ્દાઓની સચ્ચાઈ પહોંચાડતું સેવા સમાજ ન્યૂઝ। ગેટની લાઇનમાં અમારી લોકોની લારીઓ છે 35 વર્ષથી। હવે ટ્રાફિકનું તો કોઈ નડતર જ નથી, બધા સાઈડ ઉપર જ ધંધો કરે છે, બરાબર છે। અને અમને લોકોને કહી નહીં ગયા કે ભાઈ રવિવારે તમે લારીઓ હટાવી લો। એટલે મેં કીધું સાહેબ અમે લારીઓ હટાવીને કઈ મૂકીએ? અરે બોલે કંઈ બી ખોણામાં મેં કીધું તમે તો અમારે આ ડેરીવાળા પટ્ટામાં કોઈ છે નહોતું, લારી જગ્યા ખુલ્લી હતી એટલે બધાએ લારીઓ અહીંયા મેકી છે, બરાબર છે। બપોરે મેકી અને રાત્રે તાલા તૂટી ગયા છે। આ અમારું નુકસાન થયું છે। અને સાહેબ હવે અમે કઈ જઈએ? લારી અડાઈને અમે મારે ભૂખા મરવાનું? અમારી લારી ઉપર અમારું ગુજરાન ચાલે છે લોકોનું, બરાબર છે। હવે આ લોકોનું ગુજરાન બંધ કરાવી દીધું છે। હવે તમે અમને રસ્તો આપો કે અમારે શું કરવાનું, એ અમારા સરકારના ઉપર છે આધાર। સો કોર્પોરેશનમાંથી તમને કોઈ બીજી જગ્યાએ લારી ગલ્લા મૂકવાની કોઈ જગ્યા ફાળવી આલી? એ કશું ફાળી નથી આપી છે। અમે ટેમ્પરરી લારીઓ અહીંયા હટાવીને મેકેલી છે, અત્યારે કાલે જ મેકી છે અને આજે તાળા તૂટી ગયા। જગ્યા પરથી લારીઓ હટાવી છે, પછી એના પછી તમને કોઈ એવું કીધું છે કે આ જગ્યાએ મૂકી આપીશું, તમારી રોજગારી ચાલે એવી કોઈ બાંહેધરી તમને આલી છે? એ બાંહેધરી આલી નથી, એ લોકો હજુ નક્કી કરશે। કોઈ તમને લેખિતમાં કોઈ રજૂઆત? કોઈ રજૂઆત નથી, કોઈ નક્કી નથી થયું, કોઈ સાહેબને મળવા દેતું નથી। મહિને તમે એક લારી ગલ્લાવાળા કેટલી ફી? 1000 રૂપિયાની ભાવથી ફાડે છે। આશરે કેટલા ગલ્લા હશે તમારા? અમારી લાઈનમાં પ્રતાપનગરથી લઈને મક્કરપુરા ઉદીન ડેરી ઉદીન 70 ગલ્લા છે। 70 ગલ્લા। કયો વોર્ડ લાગે છે તમારો? વોર્ડ નંબર 17। ત્યાંના અધિકારી સાહેબ? હવે બધા અધિકારીઓના નામ છે સાહેબ, સોલંકી સાહેબ છે, મેહુલભાઈ છે, આ બધા પાવતીઓ ફાડે છે, પણ કાયદેસરના કોઈને હેરાનગતિ કરતા નથી। પાવતી ફાડે એ લોકો જતા રહે। વહીવટ લેવા કોણ આવે છે? મેહુલભાઈ ને હિરણભાઈ જ આવે ને લોકો જો એ બી આવે છે। કદાચ કોઈ ના ભરતું હોય, દબાણ આવતું હોય તો એ લોકો કહે કે ભાઈ જઈને પૈસા ભરી આવો ઓફિસમાં, તો એ લોકો ઓફિસમાં જઈને પૈસા ભરી આવે છે। બાકી એ લોકો વહીવટદારને કોઈ તમે જાણ કરી હતી? કોર્પોરેશને અમને જાણ કરી નહીં કે ભાઈ તમે લારીઓ હટાવી દો। રવિવારે તમે લોકો લારીઓ હટાવી દો, શુક્રવારે આવ્યા, રવિવારનું ઉદીન એમનો સમય આવ્યો હટાવવાનો, તો અમે લોકોએ રવિવારે હટાવી દીધી લારી। દર મહિને 1000 રૂપિયા ભરતા છતાંય તમને કોર્પોરેશન હટાવી રહી છે। અને બીજી વાર કે તમને કોઈ રોજગારી, તમને અત્યાર તકીની કોઈ બીજી લાઈન દોરી તમને સેટ કરવાની કોઈ બાંહેધરી આપી છે? કોઈ બાંહેધરી નથી આપી। અમારું જમ્પર રિપેરિંગનું છે સાહેબ, એના પર જ ગુજરાન ચાલે છે અમારે। તમારી લારીમાંથી કેટલું નુકસાન થયું? મારી લારીમાંથી તાલું તૂટ્યું છે સાહેબ। કેટલું નુકસાન થયું? નુકસાન મારી લારીમાં નહીં પણ બીજાની બધાની લારીઓમાં નુકસાન થયેલું છે। ટોટલ કેટલું નુકસાન હશે? કિંમત કેટલી હશે ટોટલ? મારું નુકસાન નથી થયું, મારું તાલું તૂટ્યું છે સાહેબ। મેં હું તમને કહેવા માંગુ છું કે ઓનલી મારી લારીમાં તાલું તૂટ્યું છે। મેં ચેક કર્યું, દરવાજો તૂટેલો છે મારે, પણ બધાનું નુકસાન થયું છે લારીઓવાળાનું। આ ભાઈની અસ્તરીની લારી છે, એમના બધા કપડાં ગાયબ થઈ ગયા છે। લાવો દાદા ઇધર બોલો। 30 कपड़ा ग्राहक के गए और मेरा करीब स्त्री और 2 कुर्सियाँ ये सब ले गए उठा के, और करीब 2-3 हज़ार रुपया रखा था वो गया सब, ये सब उसमें जो कुछ था तो मतलब ले गए। પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરી તો પોલીસ સ્ટેશનથી શું બાંહેધરી આપવામાં આવી તમને? वहाँ तो मैं गया था, नाम हम लिखा के आया हूँ, लिखा के आया हूँ, सब लिखा के आया हूँ। हाँ पुलिस आई हाँ, नहीं, इंक्वायरी करके गई है, हाँ, तपास करके और गई तो- वो। શું બાંહેધરી આલી તમને? हाँ बांहेधरी कुछ भी नहीं, पुलिस तपास करके गई है, सबके पुलिस सारे लारी चेक करके गई तपास है। कर- लारी गले सब चेक करके गई है। उम्र लायक इंसान है, थोड़ा बोलने में अचकार है, हाँ। बराबर है। इनकी लारी तुम चेक कर सकते हैं, अस्तर की लारी है, कपड़े गए, दूसरी लारी को ताले टूटे, हाँ। उसका फ्रूट का सामान गया हुआ है, उसके अंदर से 1500 रुपये गायब हो गए, हाँ। और दूसरी सब लारियाँ हैं यहाँ पे, आप चेक कर सकते हो सब।
તમારો પરિચય? આપકા નામ બોલો. मेरा सुदलारे धोबी છો તો અમે કરવાનું શું, અમારું શું થશે? જ્યારે અમે લોકો એક જણ 20-20, 25-25 વર્ષથી લારી ચલાવતા હોય અને હવે એકદમથી કોર્પોરેશન કહે કે તમે લારીઓ કાયમ માટે હટાવી દો, તો અમારા જેવા માણસો જાય કઈ ઘરમાં 4-5 જણ ખાવાવાળા હોય તો માણસ કેવી રીતે ગુજરાન ચલાવે? એના માટે અમારી રજૂઆત એક જ છે સાહેબ કે અમારું કશું કરો તમે, એ અમારી વિનંતી છે સાહેબ. કયા વોર્ડમાંથી તમારી પાસે 1000 રૂપિયાની પાવતી વોર્ડ ફાળવવામાં નંબર 17માંથી સાહેબ. દર મહિને અમે લોકો 1000 રૂપિયાની પાવતી ઓફિસમાં જઈને ફળાઈને આવીએ છીએ સાહેબ. તેના બેઠક સાહેબનું નામ શું? મેહુલભાઈ છે અને હિરેનભાઈ છે.